હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ ઉનાળામાં લૂથી બચાવતું ડુંગળી અને કેરીનું કચુંબર. એક વખત તમે આ બનાવશો ને તો તમને ડેલી આ જ કચુંબર ખાવાની જોડે ઈચ્છા થઈ જશે. એટલે કે આ સલાડની જેમ પણ તમે યુઝ કરી શકો છો. અત્યારે જો કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે, એટલે કે કાચી કેરી છે એ બજારમાં મળે છે. તો મેં અહીંયા એક નંગ કેરી લઈ લીધી છે. અને હા, જેવડી સાઇઝની કેરી છે એ જ સાઇઝમાં આપણે ડુંગળી લઈ લેવાની છે. મારી પાસે અહીંયા નાની નાની સાઇઝ હતી ડુંગળીની, એટલે મેં 2 ડુંગળી લીધી છે. તો એના પણ આપણે ફોતરા ઉપરથી ઉતારી લીધા છે. તો એક કેરી છે અને 2 ઝીણી એટલે કે નાની ડુંગળી લઈ લીધી છે. જો મોટી સાઇઝની ડુંગળી હોય ને તો પછી તમારે એક કેરી અને સામે એક ડુંગળી લઈ લેજો. ડુંગળી અને કેરીનો જે વચ્ચે ટેસ્ટ આવશે ને એટલો સરસ આવશે. અને આ સલાડ છે એટલું ખાટું, મીઠું અને તીખું બનવાનું છે. તો સૌથી પહેલાં આપણે કેરી છે એની ગોટલી કાઢી લેવાની છે. અત્યારે આ કેરી છે એની આસાનીથી ગોટલી નીકળી જાય છે, એટલે આપણને એકદમ ફટાફટ 5 જ મિનિટમાં આપણું કચુંબર છે બની તૈયાર થઈ જશે. હવે કેરી છે એને આપણે ઝીણી ઝીણી સમારવાની છે, એટલે કે આપણે સૌથી પહેલાં એકદમ પતલી પતલી ચીર કરી લઈશું અને ત્યારબાદ આ રીતના ઝીણા ઝીણા આપણે ટુકડા કરી લેવાના છે. હવે કેરી છે એ ઝીણી ઝીણી સમારાઈ ગઈ છે, તો આપણે ડુંગળીને એ પણ ઝીણી ઝીણી સમારી લેવાની છે, એકદમ ઝીણી ઝીણી. અને બંનેનો જે ક્રંચ આવશે ને ખાવામાં, અને કોઈ પણ શાક હશે ને એની સાથે તમે આ ગમે એટલું સલાડ બનાવશો ને તો મોટા તો ખાશે જ, પણ બાળકો પણ એટલી જ સરસ રીતે આ કચુંબર છે ખાઈ જવાના છે. હવે ખાટું, મીઠું અને ગળ્યું ટેસ્ટવાળું આ જ સલાડ આપણું બનવાનું છે, એટલે કે કચુંબર બનવાનું છે. તો ડુંગળી અને કેરી બંને છે એકદમ ઝીણું ઝીણું સમારાઈ અને રેડી થઈ ગયું છે. હવે આપણે જેમાં સલાડ બનાવવાના છીએ એ બાઉલ લઈ લઈશું. હવે એની અંદર આપણે જે ઝીણી સમારેલી કેરી છે એ પહેલાં એડ કરી દેવાની છે. અને એની સાથે અહીંયા મેં ડુંગળી જે સમારી હતી ઝીણી ઝીણી એ પણ એડ કરી લઈશું. હા, થોડું તમને અજીબ લાગશે કે કેરી અને ડુંગળીનું કચુંબર, પણ એકવાર બનાવી અને ટ્રાય તો કરજો. એકવાર બનાવશો ને તો તમને રિયલીમાં આ ખાવાની ખૂબ જ મજા આવશે. ખાલી તમે શાક રોટલી વગર પણ આ તમે એટલું જ સરસ રીતે ખાશો. તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, થોડું મેં ધાણા જીરું લીધું છે અને થોડું મેં અહીંયા મરચું લીધું છે, મરચું પાવડર જે આવે છે એ આપણે. અને અહીંયા મેં દળેલી ખાંડ યુઝ કરી છે, જેથી 5 જ મિનિટમાં આપણું સલાડ છે એટલે કે કચુંબર છે રેડી થઈ જાય. જો તમે ખાંડ યુઝ કરવાના હોય ને તો તમે આ 10 થી 15 મિનિટ અને પછી જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી એને રેસ્ટ આપો. પણ આપણે અહીંયા દળેલી ખાંડ યુઝ કરી છે, એટલે આપણે 5 મિનિટમાં જ આપણું આ કચુંબર છે એ રેડી થઈ જવાનું છે. અને ખાંડ ઓગળે આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મને અહીંયા પાછળથી લાગ્યું કે થોડી ખાંડ ઓછી છે, એટલે કે દળેલી ખાંડ ઓછી પડી છે, એટલે મેં એને પાછળથી પણ એડ કરી લીધી છે. હવે બધું છે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણું આ એકદમ ઇઝી અને ફટાફટ બનતું કાચી કેરી અને ડુંગળીનું સલાડ એટલે કે કચુંબર રેડી થઈ ગયું છે. અને તમે એકવાર બનાવશો અને નીચે જો જે ડુંગળી અને કેરીનું અને જે આપણે આ બધા મસાલાવાળો રસ જે તૈયાર થાય છે ને એ પીવાની પણ એટલી જ મજા આવે છે અને એટલું જ સરસ લાગે છે. તો રેડી છે આપણું 5 મિનિટમાં બની જતું એકદમ ઇઝી અને ઉનાળાની ગરમીમાં લૂથી બચાવતું ડુંગળી અને કેરીનું કચુંબર. અને બધા કહે છે ને કે ઉનાળો છે તો ડુંગળી ખાવ, લૂ નહીં લાગે. તો તમે એકવાર આ કચુંબર જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જણાવજો.